ટેસ્ટ બહુ જ મસ્ત છે. આ એકદમ દેશી સ્ટાઇલના મોમોઝ દેખાતી વસ્તુ પોટલી ઢોકળી છે. પોટલી ઢોકળી શું છે મારે સમજવું છે. એક છે એ સાલમ પાક છે. એક પીસ ખાઓ તો તમારે આખા દિવસની તમને એનર્જી મળી જાય. બધા પીઝા પાસ્તા છે, ચીઝ બટર ખાય છે, પણ અત્યારે મેઇન વસ્તુ કે તમે ઘી, ગાયનું ઘી ખાયેલું હશે ને તો તમને છે ને મોટા થશો ત્યારે પણ શરીરને જ કામમાં આવશે. શું નામ છે આપનું? સુચિતા. અને સુચિતાબેન, આ આઈડિયા ક્યાંથી આવ્યો? કારણ કે મેં જોયું કે બાજરાનો રોટલો છે અને આ પોટલી ઢોકળી શું છે મારે સમજવું છે. એ સ્ટફિંગવાળી ઢોકળી આવે છે. અમે લોકો મેઇન અમારું જે હતું કે અમે લોકો એક સાત્વિકમાં પહેલાં અમે લોકો અહીંયા આગળ એઝ અ વિઝિટર્સ અમે લોકો અહીંયા આવતા હતા. અહીં ઉપરથી અમે લોકોને વસ્તુનો આઈડિયા આવ્યો કે અમારે કંઈક નવી વેરાયટી લઈને અમે લોકોને સાત્વિકની સાથે જોડાવવું છે. તો મેઇન અમે લોકો ખાલી ને ખાલી સાત્વિક પૂરતું જ અમે લોકો એક્ઝિબિશન કરતા હોઈએ છીએ કે ફૂડનું સ્પેસિફિકલી. અને પોટલી ઢોકળી એટલે એ છે ને એક સ્ટફિંગવાળી ઢોકળી છે કે ઘઉંના લોટની પોટલી બને છે. એની અંદર બધો મસાલો ને બધું અંદર સ્ટફિંગ ભરવામાં આવે છે, બટેકા, વટાણા, શક્કરિયા અને વેજીટેબલ્સનું. અને એને પછી આપણે દાળની અંદર એઝ ઇટ ઇઝ આપણે એને મૂકવામાં આવે છે. અને બીજું શું ખાસ છે? શું નવું છે? એટલે નવું તો નહીં, પણ શું એવી વાનગી છે જે બહુ પહેલા લોકો ખાતા હતા ને હવે ધીરે ધીરે ભૂલી ગયા? એક છે એ સાલમ પાક છે, જે શિયાળુ પાક કહેવામાં આવે છે. અત્યારે બધાને અડદિયા પાક છે એ બધા પાક અત્યારે બી ખબર છે, પણ સાલમ પાક શું નહીં ખબર નથી. સાલમ કરીને એક વનસ્પતિ આવે છે જેમાં એક એવી વનસ્પતિ છે જેનો ડાયરેક્ટ પાવડર જ થાય છે. અને એની આ પાક એવો છે કે તમે આ વસ્તુ તમે ફરાળમાં પણ ખાઈ શકો, કારણ કે આની અંદર બીજો કોઈ લોટ નથી આવતો. અને આની અંદર ટોટલ બીજા 32 જાતના વસાણા નાખવામાં આવે છે, જે ખાલી ને ખાલી તમે શિયાળામાં ખાવાથી બહુ જ સારું કે તમારા પોતાની વિન્ટરમાં અંદર કહેવાય ને કે શિયાળો છે એટલે તમારે અંદર બી આમ ઠંડી લાગતી હોય તો તમે આ વસ્તુ એક સવારમાં ખાલી એક પીસ ખાઓ તો તમારે આખા દિવસની તમને એનર્જી મળી જતી હોય છે. અચ્છા, છેલ્લો સવાલ છે કે અત્યારના સમયમાં અત્યારની જનરેશન જે પીઝા પાસ્તાવાળી જનરેશન કહેવાય, એને આ સાત્વિક તરફ વળવું કેમ જરૂરી છે? તમે પીઝા પાસ્તા છે બધું ફાસ્ટ ફૂડ છે કે જે તમારા પોતાના સ્વાસ્થ્યને પણ તમારે હાનિકારક થાય છે. તમે અહીંયા આગળ આવીને જો તમે આ બધી વસ્તુ એટલીસ્ટ તમે વર્ષમાં એક વખત, જે સાત્વિકનો જે કોન્સેપ્ટ છે કે જે વર્ષમાં એક જ વખત, અને એ પણ ખાલી શિયાળામાં જ, તો એનું મેઇન કારણ એક જ છે કે તમે અત્યારની જનરેશન અહીંયા આગળ આવે અને એ લોકો પણ પહેલાંની જૂની વિસરાઈ ગયેલી વાનગીઓને એ લોકો ટેસ્ટ કરે. એટલીસ્ટ એ લોકોને ખબર હોવી જોઈએ કે કેટલી વાનગીઓ આપણે અત્યારે અહીંયા હોવી જોઈએ છે. બધા પીઝા પાસ્તા છે, ચીઝ બટર ખાય છે, પણ અત્યારે મેઇન વસ્તુ કે તમે ગાયનું ઘી ખાયેલું હશે ને તો તમને છે ને મોટા થશો ત્યારે પણ શરીરને જ કામમાં આવશે. મોટા થશો ને ત્યારે પણ તમારે એ જોશો ચીઝ બટર તમને કામમાં નથી આવવાનું. એટલે આપણને સુશી શું છે ખબર છે, આપણને નૂડલ્સ શું છે ખબર છે, પણ મોટાભાગના લોકોને નથી ખબર હોતી કે ઊંધિયું હોય છે એમાં શું હોય છે, કે પછી બીજી બધી એવી વાનગીઓ, ડાંગી થાળી વિશે કોઈને નથી ખબર હોતી. આ એકદમ દેશી સ્ટાઇલના મોમોઝ દેખાતી વસ્તુ પોટલી ઢોકળી છે. તમે સમજી ગયા હશો પોટલી ઢોકળી શું છે. મારે ખાઈને ટેસ્ટ કરીને તમને બતાવવું છે કે આમાં શું છે. અને મતલબ મેં કદી ખાધું નથી, ટ્રાય નથી કર્યું. તમે જો છે ને શું કહે, દાળ ઢોકળી તમને બહુ જ ખાવી ગમતી હોય તો આ દાળ ઢોકળીનું એક ફ્યુઝન વર્ઝન છે કે જેમાં ઢોકળીની અંદર બધું જ સ્ટફ મિલાયેલું છે અને ટેસ્ટ બહુ જ મસ્ત છે. એટલે દાળ ઢોકળી જેવો ટેસ્ટ છે પણ કંઈક અલગ.